वचन मधुरे वाणी उनाया पाऊ बोयू रोज दी भाई बोला वचन मधुरे वाणी उनाया पाऊ बोयू रोज दी जीवना खजानो बाइबल उनाया पाऊ बोयू रोज दी जीवन में शांति માં પાવોસને बैस्या વસાવી કાર્યક્રમ જીવના ખજાનામી તુમા બધાન દેવા બોધ ઉનાના પ્રેમથી આવકાર કહો માન ખાતરી હાય કા તુમી દેવા દયાન મહેરબાનેથી હાજે હમી વે બરાબર ને દાધાને બાઈ હો દેવા વચન મદ કતા કતઃ ગુલો હાય ती आपून पवित्र जीवन जीवना हिकवे इतो होजनी ती आपून आपो हृदय ने मनान आनंदित बनावे दादा ने बाई हो मां तुमान नम्र विनंती हाय का तुमी देवा वचन उनातेरिया ने तुमा जीवनान आशीर्वादित बनावा दादा ने बाई हो आजनो कार्यक्रम में आजो आपू बीजे बेन जूठाण हा बाराम पाल हूँ ते पेल्ला आपू मुलखी हरजुनार परमेश्वरान प्रार्थना कोजी सहाय मागजी ओ जुगीम रेनार आमा परमिहेर बा तू दयालु ने करुणाळु हाय तू आमान प्रेम को केव का तुयु आमान हरजुए वाला प्रभु आमा अरोज हाय का तू आमान तो वचन द्वारो उत्तम जीवना सहाय को केव का आमी तो सहाय वगर कायोज कोई शकते ना वाला प्रभु आजनो वचन आमान ने आमा कुटुंबा आशीर्वादित को इहडी आमा प्रार्थना है प्रभु यीशुआ नामो आमेन मां पावोस ने बैस्या पेलो कोरंथी 10 ने 31 संत पावुल आया एव ज आवे का माटो तुमी खाया का पिया का जी काय को आती बदोज देवा महिमा माटो को आ फरियु नया माटो तुमी खाया का पिया का जी काय को आती बदोज देवा महिमा माटो को आ दादा ने बाई हो महा जीवन में दुख महा जीवन में संकट महा जीवन में मुश्केलिया अने घणो बधो वगैरे वगैरे हानो मोटो परकारा कसोट हेम विजय मेलवना तेवोज पवित्र जीवन जीवना आफो कोशिश में आफू सफल ना वेते ता आफू सामान्य नजीवी जीहनी बाबत में मन लागूते अने ए तो देखीती गोटा है दादा ई तो होजनी दरेक निष्फलता माटो आपोपो कोई ने कोई बानो तो तैयार रहेज खरो कनी मां पावोस ने बैस्या आजनो कार्यक्रम में बीजो ने तीजो बाना गोठ कई रही उनाया बीजो बानो पवित्र जीवन जीवना ई एक प्रकारा धंधा आहाय उनाये का पवित्र जीवन जीवना ई एक प्रकारा धंधा आहाय दादा ने बाई हो आपो छुपी रीते आपो जातीन मानवी ने दीह का पवित्रता जालवना शक्य न परंतु मां पावोस ने बैस्या पवित्र बाइबल यहोवा हारू पवित्र शब्द पो पार में के इया अर्थ एवे है का देव इच्छा राखे कतिया लोग फक्त धार्मिक जीवन में ज नी अथवा तो
ધાર્મિક આચરણમી જ નહીં પણ તીહા સામાજિક ને કૌટુંબિક બાબતથી પણ પવિત્ર જીવન જીવે. કાંઈ કહે દાદા? પરમેશ્વર આપૂન કહે કા દરેક રીતે માં લોક જીમાનો કુતેથી પવિત્ર જીવન જીવે. દાદાને બાઈ હો આપો જીવનાન પવિત્રને સાંસારિક એવ બેન બાગમી પાડી નીટાકજી. યોહાન બાપ્તિસ્મા કરનાર વ્યવહારિક ને ન્યાયપણા સંબંધી હાજર જવાબી હતા. માં પાવસને બૈસ્યા જી કોઈ મહાન પાકી ખાતરી વેકા અમુક નોકરી અથવા ધંધા પવિત્ર જીવન જીવનામ નડતરૂપા હાય તો તે માહો એ નોકરી અથવા ધંધા બેદલી ટાકનું જોજવે. ને તિયાન પોતા મોભા અથવા હોદ્દા ને કામાણેમ નુકસાન વેતો પણ તેમાં હો દેવા વચન આધારિત માન્યતા આરી સમાધાન કોનું ની જોજવે. દાદાને બાહ્ય યાદ રાખજા તુમાન યાદ આહાય કા જે રીતો જુવાન યુસોપાન તિયા માન આપ્યો એવી જ રીતો હિંમતપૂર્વક કામ કરનાર મહાન દેવ માન આપે. ત્રીજો બાનો પરિસ્થિતિ પરમાણુ પવિત્ર જીવન જીવનું જોજવે. પરિસ્થિતિ પરમાણુ પવિત્ર જીવન જીવનું જોજવે. માં હું જે પરિસ્થિતિ અથવા વાતાવરણમાં જીવે તિયા આધારે તિયો પવિત્ર જીવન જીવનું જોજવે. આય બાનાન ઈસુ ખ્રિસ્તા પ્રકટીકરણ કાંઈ કહેતી તુમી ઉનાયા. ઈસુદેવ આફો ગાઉન દરેક બાબતમી તિયાન કસટ હેમથી જાણું પડ્યો તેવ છતાં તો પાપ વગરુલા રહ્યા. ખરો જરૂરી વખતો તો સહાયરૂપ બનીને તો આપો પ્રત્યે દયા દેખાડીને આપો લાગણે હેમ સહભાગી બને. માં પાવોસને બૈસ્યા યેરીખો સેરા બાતમી કાળના ગોયના બેન જુવાન એક ખરાબ ચારિત્ર વાલે બાયો અહીંયા રાત રોકાયા. તેવ છતાં તીહો પોતા ચારિત્ર્યાન શુદ્ધ રાખ્યો. કદાચ આય ગોઠ પવિત્ર બાઇબલની અંદર આપના માલી તે ગોઠ તમે કદાચ જાતે પણ વે. બરાબર ને? માં પાવોસને બૈસ્યા દાનિયેલા સંબંધી ગોઠ કજી પારકો દેશમી ઈ તો કા બાબીલ દેશની અંદર જે ગોઠ બનની ત્યાં સંબંધી અહીંયા ઉલ્લેખ નામાલા. ખાના પીના સગવડ મિલની કળાન દાનિયેલાન છતાં દાનિયેલો પોતા જાતીન મનાઈ કનાકા ખુરાક નેનાથી પોતા જાતીન છેટો રાખી માં પાવોસને બૈસ્યા. ધરતે પો પાપ મુક્ત ઠેકાણો એક પોન ના ઉનાએ કા ધરતે પો પાપ મુક્ત ઠેકાણો એક પોન ના પવિત્ર બાઇબલ મી નવો કરાર વિભાગ મી પેલો યોહાના લેખનો કાગોલ 5મા અધ્યાય 19મી એવજ આવે કા આખો જગત દુષ્ટ શેતાના કબજા એઠો હાય. આપું જગતથી છેટો જાય હેકતેના પેલો કોરંથી 5:10મી સંત પાઉલ એવજ આવે કા માં પાવોસને બૈસ્યા આપો માટે પ્રભુ ઈશુવો દેવ પિતાન કોની પ્રાર્થના વ્યવહારિકા હાય. તે પ્રાર્થના શબ્દ તુમી ધ્યાન દેન ઉનાયા. તું તિહાન જગતમીથી નઈને ઈંડી વિનંતી માય કહતા ના પોન તું તિહાન પાપથી બચાવો ઈંડી વિનંતી કહો. યોહાન 17:15 પરમાણો માં પાવોસને બૈસ્યા યાદ રાખા કસોટ હેમ દરેક છટકામથી બારોની ખૂના પરમેશ્વર બાં ખોલે. ચિંતા રાખતે નખી ફિકર કહતે નખી. યાદ રાખા પરમેશ્વર આ વચન કાંઈ કહે
દરેક કસોઠેમથી અથવા દરેક કસોઠે છટકામથી બારોની ખૂના પરમેશ્વર બા નક્કી ખોલે. માં પાવસને પૈસ્યા આજનો કાર્યક્રમ દ્વારો ખાતરીપૂર્વકરી શુદ્ધતા બારામ ગોઠુનાયે. માન ખાતરી હાય કા આજનો ગોઠ દ્વારો જરૂર તુમ્હાન ઉત્તેજન મિલ્યો વે. આવતો કાર્યક્રમ મી ફરી મિલ હું ત્યાં સુધી માય રાજાયને હું. પરમેશ્વર તુમ્હાન ને તુમા કુટુંબાન આશીષ આપે. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 9429375628. બાઇબલા આ વચન મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજ